ખેડૂતોના ખેતરમાં વીજ થાંભલા દાદાગીરી કરીને નાખવામાં આવી રહ્યા છે। ખેડૂતોએ અલ્ટિમેટમ સરકારને આપ્યું છે, પરંતુ મંત્રીઓ મૌન સેવી રહ્યા છે, અધિકારીઓ કંઈ બોલી નથી રહ્યા। હવે એક પત્રકાર જ્યારે મંત્રીને સવાલ પૂછે છે ત્યારે તે શું જવાબ આપે છે તેની જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતના 18,000 ગામડામાં આ ખેડૂતો છે, તેમના અલગ અલગ પ્રશ્નો છે, તેમની અલગ અલગ સમસ્યા છે। સરકાર અનેક વખત દાવો કરે છે કે રાજ્યની સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો છે અને સમયાંતરે રાહત પેકેજ છે તેની જાહેરાત કરી છે, પરંતુ આજે પણ જગતનો તાત છે તે અનેક પ્રકારની પીડા યાતના ભોગવી રહ્યો છે। ક્યારેક માથાભારે લોકો આ જગતના તાતને તેના ખેતરમાં જતા રોકે છે, તો ક્યારેક જે પ્રકારે કુદરતી આફતો આવે છે તે સમયે પણ તેમના પાકને નુકસાન થાય છે અને સરકાર જે વળતરની જાહેરાત કરે છે તે તેમના નુકસાનના થોડો અંશ પણ નથી હોતો। અને જે પ્રકારે ખેડૂતોના ખેતરમાં અત્યારે વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે, મોરબી હોય, સુરેન્દ્રનગર હોય કે કચ્છ હોય, તેમાં આ ખેડૂતો કહે છે કે તેમને વળતર પૂરતું મળી નથી રહ્યું અને દાદાગીરી ખાનગી કંપનીઓ કરી રહી છે, પોલીસને આગળ કરી રહી છે। અને સમગ્ર મામલે જ્યારે પત્રકારે મંત્રી જીતુ વાઘાણીને સવાલ પૂછ્યો ત્યારે તેમણે શું જવાબ આપ્યો તે પણ સાંભળો। સમયે બધી જ વાતો કરી છે, મેં અહીંયા મારી વાતમાં પણ કરી છે। વિપક્ષના રાજ્યમાં કેવી રીતે આ પ્રકારમાં શું અપાઈ રહ્યું છે એનો હિસાબે તમને આપે। રાજ્યની સરકાર એના ઉપર કામ કરી રહી છે અને ખેડૂતોનું જ્યાં હિત હોય એવા હિતકારી નિર્ણય એ રાજ્યની સરકાર લેવાની છે। જ્યાં જ્યાં પણ જે સરકારો છે એ સરકારોમાં કોઈ પણ વિપક્ષની સરકાર હોય ત્યાંનું મારે તમને વિનંતી છે કે એ પ્રકારની તુલના એ ચોક્કસ કરીને ખેડૂતો સાથે વાત કરે। હું હજી કહું છું કે રાજનીતિ એ અમારી પ્રાયોરિટી નથી, અમારી પ્રાયોરિટી ખેડૂત છે। એમના માટે જે કરવું ઘટે કરી રહ્યા છીએ, કરીશું અને એના માટેનું કામ એ ચાલી રહ્યું છે। લાંબા ગાળાની યોજના અને નીતિ એ બનાવવાનું કામ એ રાજ્યની સરકારનું છે અને અમે કરીશું। મિત્રો, અત્યારે પ્રાકૃતિક ખેતીને એમના નીકળતા જે પ્રશ્નો છે પ્રશ્નોની આપણે વાત કરી છે, મારી વાતમાં ઘણી બધી વાત કરી છે। થેન્ક યુ, આપ સૌનો આભાર માનું છું। આ બધી જ વાતો એ ખેડૂતો સુધી પહોંચે, જાગૃતિનું કામ પહોંચે, એના હિતની વાતો પહોંચે એવી આપ સૌને વિનંતી કરું છું। ખેડૂતના આશીર્વાદથી અમે સૌ કામ કરી રહ્યા છીએ કે કણમાંથી વણ પેદા કરવાવાળા ખેડૂત એમનો પસીનો ક્યારેય એળે ન જાય એના માટેની ચિંતા એ રાજ્યની ભાજપની સરકાર અંતિમ સવાલ ખેડૂતોને ભરોસો આપો છો? અંતિમ સવાલ ચોક્કસ મેં સાર્વજનિક કહ્યું છે, જાહેરમાં કહ્યું છે, ભૂતકાળમાં પણ અમારી જવાબદારી છે, અમે અમારી જવાબદારીમાંથી ક્યારેય છટકતા નથી। અને મને ખુશી છે કે રાજ્યના ખેડૂતો શું કરે સમજે છે અને એના પરિણામો, કોઈ રાજનીતિની વાત નથી કરતો, આપ સમજો છો સમયે સમયે લોકશાહીમાં ખેડૂતોએ આપ્યા છે। હું ખેડૂતનો ઋણ સ્વીકાર કરું છું। આ અભિયાન હોય કે સરકારની બાબત હોય કે સમાજની બાબત હોય, હંમેશા ખેડૂતોએ સહયોગ એ સમાજના હિતમાં આપ્યું છે। અને હું પુનઃ એકવાર કહું છું, સૌ ખેડૂતોને કહું છું, કોઈએ પણ કિંતુ પરંતુ મનમાં ભ્રમ રાખવાની આવશ્યકતા નથી। લાંબા ગાળાની નીતિ એ કોઈ પણને યશ અપયશ મળે એની ચિંતા ભાજપની સરકાર નહીં કરે। આ પ્રકારની નીતિ અપનાવીને ખેડૂતના હિતકારી નિર્ણય એ અમે લઈશું અને ત્યાં સુધી માની મુખ્યમંત્રીશ્રીએ પણ આદેશો આપ્યા છે, કોઈ પણ જે ખેડૂત છે એ અત્યારે એને જ્યાં પણ મુશ્કેલી છે એને પણ તકલીફ ન પડે એના આદેશો પણ માની મુખ્યમંત્રીએ જારી કર્યા છે। આમ સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી અત્યારે કહી રહ્યા છે કે સરકાર ખેડૂતોના હિતની વાત કરી રહી છે, ખેડૂતોના હિતનું જ વિચારી છે અને તેમના પ્રશ્નો છે તેનું ચોક્કસ નિરાકરણ લાવશે। પરંતુ ખેડૂતો એક લાંબા સમયથી આંદોલન કરી રહ્યા છે, ગાંધીનગર સુધી તે આવી રહ્યા હતા તો કેમ તેમને પોલીસ દ્વારા રોકવામાં આવ્યા તે સવાલો ઊભા થઈ રહ્યા છે। કેમ 144 લગાવવામાં આવી તે પણ સવાલ છે। અને જો સરકાર ખરેખરમાં ખેડૂતોના હિતનું વિચારતી હોતી તો આ ખેડૂતોને ગાંધીનગર બોલાવતી પણ ખરી અને તેમના સાથે સંવાદ પણ કરતી। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।